કેમ છો તમે બધા? વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. અત્યારે જો પપ્પા તો બ્રશ કરવા ગયા છે. અત્યારે જો આમને બેઠા અને મમ્મીએ જો ગોબરનું કાર્ડ નાખ્યું છે. અને આ બધું જો આ જો આ સલંગ તો જો આમાં અવાજ નથી નીકળતું. ના અવાજ નીકળતી મોટું જોઈએ ને તો મારા ઘરનું હું તમને દેખાડી દઉં. આ હેલો થોડા દિવસ પહેલાં મારું બર્થડે હતું એટલે આ લગાડવાનું છે. આજ નીકાળવાનું છે અને આજ મેચ છે. તો આપણે ઘરકામ કરી નવરા થઈ ગયા છે. નાહી તો નવરા વિહાને નાહી લીધું, હું નાહી લીધું, ઘરનું કામ બધું જ પતી ગયું છે. તો હવે છે રસોઈનો ટાઈમ. તો આપણે રસોઈ બનાવી લઈએ. તો રસોઈમાં આપણે બનાવશું જો પાપડ તળ્યા છે અને કુકરમાં આપણે તેલે પણ ગરમ મૂકી દીધું છે અને ટમેટા ડુંગળી કાપી લીધા છે અને મરચું પણ ટીચી લીધું છે. અને આ છે ચણા. આપણે આજે ચણાનું શાક બનાવશું. ચાલો આપણે હવે રાઈ નાખશું. રાઈ હવે ફૂટી ગઈ છે, તતરી ગઈ છે. એમાં આપણે હિંગ નાખી દઈશું. હિંગ નાખી પછી આપણે એમાં ડુંગળી નાખીશું. ડુંગળીને થોડીક આપણે સાતળવા દઈશું. આપણે ડુંગળી થોડીક ગુલાબી રંગની થઈ જાય એટલે ટમેટા નાખી દઈશું. ત્યાં મરચું વાટેલું છે તે નાખી દઈશું આપણે. જો હવે આપણે ચટણી નાખી દીધી છે, મસાલો વાટ્યો તો તેને ઘડીક આપણે સાતળવા દઈશું. થોડુંક સતળાઈ જાય પછી તેલ જો થોડુંક છૂટું પડી જાય એટલે એમાં આપણે ચણા નાખી દઈશું. જો ફેમિલી હવે આપણે આમાં ચણા નાખી દીધા છે ને હવે આપણે એને મિક્સ કરી લઈશું. તો મિક્સ કરી ઘડીક એને રહેવા દઈશું 2 મિનિટ માટે. 2 મિનિટ હવે આપણે એને સાતળવા દઈશું. જો ફેમિલી હવે તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે આમાં પાણી નાખી દઈશું. તો આપણે જેટલો રસો રાખવો હોય એટલું આપણે પાણી ઉમેરવાનું. તો ચાલો હવે આપણે આને બંધ કરી અને વિશે વગાડી લઈશું. ચાલો ફ્રેન્ડ, તો જો આપણું શાક બની ગયું છે ને આપણે એમાં ધાણા પણ નાખી દીધા છે. તો તમે જોઈ શકો છો શાક સરસ બનીને તૈયાર છે. અને હવે આપણે લોટ પણ બાંધી લીધો છે. તો રોટલી આપણે હવે બનાવવાની શરૂઆત કરશું. ચાલો તો આપણે રોટલી બનાવી લઈએ. રોટલી બનાવી નાખું હું હવે. ચાલો ફેમિલી, જો આપણે રોટલી પણ બનાવી નાખી છે અને શાક પણ બની ગયું છે આપણે અને પાપડ પણ તળાઈ ગયા છે. તો હવે આપણે બપોરા કરી લેશું. ચાલો તો ફ્રેન્ડ, હવે બપોરે જમી કરી પછી સૂઈ ગયા હતા. તો જો હમણાં ઉઠ્યા અને હવે જો અત્યારે સાંજ પડી ગઈ છે. તો વિહાન કે મારે ઢોકળા ખાવા, તો એની માટે જો ઢોકળા બનાવ્યા છે. તો તમારે પણ ઢોકળા ખાવા હોય તો આવી જાઓ. તો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો.